પછી પણ માં જશોદા હજુ પણ પોતાના લાલાના વિરહમાંથી બહાર નથી આવી, આઘાતમાંથી બહાર નથી આવી. બન્યું છે એવું. અને આ સમયે એમણે ઉદ્ધવજીએ પૂછ્યું છે કે ગોપીઓને રાધાજી ક્યાં છે? ત્યારે કહેવામાં આવ્યું છે કે પાછળ જે વાટિકા છે ને એ વાટિકામાં તમને દર્શન કરવા મળશે. અહીંયા ઉદ્ધવજી ગોપીઓના દર્શન કરવા ગયા છે અને બન્યું છે એવું કે ગોપીઓના દર્શન જ્યારે કર્યા છે ને ત્યારે ઉદ્ધવજીથી બોલાવ્યું છે કે તમારા કૃષ્ણએ સમાચાર મોકલ્યા છે, એક સંદેશો મોકલ્યો છે તમારા માટે. એકવાર ગોપીઓ ધડાક દઈને ઊભી થઈ છે, અચાનક ઊભી થઈ છે અને બીજી જ વખતે પાછી ગોપીઓ બેસી ગઈ છે ને હસવા લાગી છે. ખડખડાટ હસીને અમુક ગોપીઓએ જવાબ આપ્યો છે ઉદ્ધવજીને, કોણ કૃષ્ણ? કોણે સંદેશ મોકલ્યો? અમારો કૃષ્ણ અમને છોડીને ગયો નથી, અમારો કૃષ્ણ અમારી પાસે જ છે. જો આ લતા છે ને એ કૃષ્ણ છે, હું છું ને એ કૃષ્ણ છે. આમ ગોપીઓ ગાંડીને ઘેલી થઈ છે. ઉદ્ધવજીએ ફરીથી કીધું છે કૃષ્ણ તમને યાદ કરે છે. હા, કૃષ્ણ ખુશ છે, ત્યાં કુશળ મંગળ છે કૃષ્ણને. ત્યાં તમારી કુશળ મંગળ સમાચાર પૂછ્યા છે અને એટલા માટે હું કુશળ મંગળ જાણવા માટે આવ્યો છું. મને કૃષ્ણએ મોકલ્યો છે, લાલાએ મોકલ્યો છે. અને ત્યારે ગોપીઓ કહી રહી છે, કોણ લાલો? કેવો લાલો? હા, જુઠ્ઠું બોલે એ લાલો જેને અમે અમારા હૃદયના ઊંડાણથી પ્રેમ કર્યો અને એણે એક સેકન્ડમાં અમને છોડીને નીકળી ગયો એ લાલો? અક્રૂરજી લેવા આવ્યા અને રથમાં બેસીને મથુરા જતા